નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, કારણ કે બોર્ડની પરીક્ષા એકદમ આવી રહી છે નજીક અને આપણે પણ એક્સાઇટેડ છીએ કેવી મજા આવશે. બરોબર, ડિપ્રેશનમાં નહીં રહેવાનું, એક્સાઇટેડ રહેવાનું. હા, મજા જ આવવાની છે. અને સાથે સાથે આપણે વન શોટ રિવિઝન પણ ચાલુ કરી દીધા છે, જેથી કદાચ તમારે કોઈ પણ સ્કૂલમાં નથી ચાલ્યા ટોપિક, નથી સમજાણું, તો એ દરેક ટોપિક આપણે આ વન શોટ પુનરાવર્તનમાં આવી જવાનું છે, એટલે ચિંતા નહીં કરતા. તો પહેલો વન શોટ પુનરાવર્તન હજી સુધી નથી જોયો તો ફકરા પરથી, પેરેગ્રાફ પરથી, જે કોઈ પણ એના ઉપરથી પ્રશ્નોના જવાબ કેમ લખવા એનો લેક્ચર આપણે બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ તમને જરૂર મળી જશે. તો ખાસ એ લેક્ચર પહેલાં જોઈ લેજો. અને આજે આપણે જોવાનું છે ફંક્શન્સ. ફંક્શન્સ એટલે કે મતલબ ધોરણ 10માં 9 માર્કમાં પૂછાય છે, અને એક ફંક્શનને એવી રીતે શોર્ટકટ ટ્રીક સાથે હું લઈ આવ્યો છું. એક વખત વિડીયો જોયો ને સાહેબ, ભૂક્કા કાઢી નાખી, એક કઈ માર્ક કપાયની મારી જવાબદારી છે. 9 માર્ક લેવા છે તો અંત સુધી બન્યા રહેજો. અને એવું લાગે તો સ્ક્રીનશોટ પણ પાડતા જજો. ખાલી એક વખત સ્ક્રીનશોટ ગમે ત્યારે વાંચી લેજો ને એક્ઝામની પહેલા ભૂક્કા નીકળી જશે. ઓકે, તો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. પણ તમારી જવાબદારી એક તો રહેશે જ કે વિડીયોને લાઈક કરી દેજો. વિડીયોને લાઈક કરેલો હશે તો બોર્ડની પરીક્ષાની સમયે તમને વિડીયો ઝડપથી મળી જશે. લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન ન દબાવી દો, દબાવી દો, કારણ કે આ વન શોટ પુનરાવર્તન તમારી લાઈફ બદલાવી નાખશે એવા ટોપિક લઈને આપણે આવવાના છે. અને એક ટૂંકમાં વિડીયોમાં એક ટોપિક ક્લિયર થશે શોર્ટકટ વેમાં. ઓકે, ચલો તો ફંક્શન્સ, ઇંગ્લિશ ગ્રામર, અંગ્રેજીમાં 9 માર્ક્સ તો પાક્કા જ. શરૂઆત કરીએ છીએ આજના મસ્ત મજાના લેક્ચરની. લાઈક કરી દીધું, અને હા, કોમેન્ટ બોક્સમાં કાંઈ નહીં તો એક લાલ કલરનું હાર્ટ તો તમારું દિલડું તો આપી દો, જેથી મને કરીને આવા બીજા લેક્ચર તમારા માટે બનાવવાની આનંદ આવે. ઓકે, કરી દીધું. ઓકે સાહેબ, શરૂઆત કરીએ. સૌથી પહેલામાં પહેલું ફંક્શન છે કે જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. જો શોર્ટકટ ટ્રીક યાદ રાખવાની. જો અહીંયા એવું લખ્યું છે આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરવાનું હોય છે, એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય. એટલે એવું કાંઈ નહીં યાદ રાખવાનું. મેં એક્સપ્લેનેશન આપ્યું, તમે સ્ક્રીનશોટ પાડી લેજો. પણ હું તમને કહું છું, કોઈ પણ વાક્યની વચ્ચે, બે વાક્યની વચ્ચે, કોઈ પણ વાક્યની વચ્ચે વુ અને વૂઝ આપેલું હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન જ આવે. હાલો, રેડી? આટલું જ યાદ રાખવાનું. આખું વાક્ય વાંચો, એમાં ક્યાંક વાક્યમાં વૂમ કે વૂઝ આવેલું હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન. કેવી રીતે? જો એક્ઝામ્પલ, વેર ઇઝ ધ બોય who got the first prize. who છે વચ્ચે આપ્યું છે, હાલો આમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન જ આવે. ધ બોય who, ગુજરાતી કરવાની ઝંઝટ જ નહીં, કાંઈ ઉપાધિ જ નહીં. જો આવી જ રીતે આખી બધાય શોર્ટકટ ફંક્શનો, અઘરામાં અઘરા ફંક્શન એક વારમાં સમજાઈ જશે. જો શું છે કે કોઈ પણ વાક્યની વચ્ચે આ શબ્દ આપ્યા હોય, કીવર્ડ્સ આપેલા હોય એટલે મૂકી દેવાનું. તો કે શું લખ્યું? શ્રદ્ધા ઇઝ ધ ગર્લ whose purse is stolen. તો whose વાક્યની વચ્ચે છે. અહીંયા રુદ્ર ઇઝ ધ બોય whose father, whose વાક્યની વચ્ચે છે, એટલે આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. રેડી? ફંક્શન નંબર 2, વધારે સમય નહીં લઈએ. અથવા તો બીજું કીધું છે કે જ્યારે આ ફંક્શનમાં વિશેષણવાળા શબ્દો ઓનેસ્ટ છે, ટોલ એન્ડ હેન્ડસમ, તો આ એક વ્યક્તિનું વર્ણન જ કરેલ છે. રેડી? તો આવી રીતે પણ આપેલું હોય તોય તમે એમાં પર્સન લખી શકો. ડિસ્ક્રાઇબિંગ થિંગ. સાહેબ, ડિસ્ક્રાઇબિંગ થિંગ નામના ફંક્શનમાં કેટલું યાદ રાખવાનું? કોઈ પણ બે વાક્યની વચ્ચે વિચ અથવા તો ધેટ આપેલું હોય અને કોઈ વસ્તુનું વર્ણન કરેલ હોય. જો આપેલું છે ધ હાઉસ which you bought is very nice, તો અહીંયા હાઉસની વાત કરી કે જે તમે ખરીદ્યું છે એ ખૂબ જ સારું છે. the book that is lying on the table is famous for jokes. જે ટેબલ ઉપર બુક પડી છે કે જે મતલબ જોક્સ માટે ફેમસ છે. ગુજરાતી ન કરો તો કાંઈ નહીં, પણ જુઓ આ ધેટ આપ્યું હોય, વીચ આપેલું, એની આગળ કોઈ પણ પ્રકારની વસ્તુ આપેલી હોય, આવું હાઉસ છે, બુક છે, કે કોઈ પણ મેપ છે, મોબાઈલ છે, તો એમાં સમજવાનું એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે થાય વસ્તુ, બીજું કાંઈ નહીં, વસ્તુનું વર્ણન. તો વસ્તુનું વર્ણન કરવા માટે વીચ અથવા તો ધેટનો ઉપયોગ થાય. રેડી? હાલો, વધારે સમય ન લેતા ડિસ્ક્રાઇબિંગ લોકેશન. સાહેબ, લોકેશન એટલે એક પ્રકારમાં જ્યારે બે વાક્યની વચ્ચે વીચ અથવા તો વેર આપ્યું હોય. સાહેબ, માયરો ને લોચો શું? તો કે વીચ વાળામાં હમણાં તમે જે થિંગ સમજાવ્યું એટલે કાંઈ નથી. જો અહીં વીચ આપેલ છે તો વીચની પહેલા કોઈ પણ પ્રકારનું સ્થળ આપેલું હોય, સ્થળ, તો ત્યારે હંમેશા સ્થળની વાત થાય. જો લાલ કિલ્લા, વિચ ઇઝ ફેમસ મોન્યુમેન્ટ ઇઝ ઇન દિલ્હી, તો શું છે? વીચ. તો આની પહેલા આપેલું છે એક મસ્ત મજાનો કિલ્લો, મતલબ કે સ્થળ આપ્યું છે. તો વીચની પહેલા સ્થળ આપ્યું હોય તો એમાં લોકેશન, જગ્યા બતાવે. વીચની પહેલા વસ્તુ આપી હોય તો એ થિંગ બતાવે. અને વેર એટલે જો અહીં લખ્યું છે
કે ભાઈ પંચગીરી ઇઝ ધ પીપલ વેર વી વેન્ટ ટુ ધ પિકનિક. તો વેર એટલે ક્યાં, જ્યાં. તો વેર જ્યારે વાક્યની વચ્ચે હોય તો ત્યારે પણ લોકેશન આવે. જો 3 એ 3 ફંક્શનમાં શું થયું કે વિચ અને ધેટ એ વાક્યની વચ્ચે હોય તો ત્યારે થિંગ, વુમ અને વુઝ વાક્યની વચ્ચે હોય તો પર્સન, અને વેર અને વિચ વાક્યની વચ્ચે હોય તો ત્યારે લોકેશન. રેડી. વિચમાં આપણે 2 પ્રકારના જોયા, પણ વિચની આગળ શું હોય, જો સ્થળ હોય તો મતલબ લોકેશન, અને વિચની પહેલા કોઈ વસ્તુનું નામ આપ્યું હોય તો થિંગ્સ. રેડી. ઓકે, આગળ વધો. વધારે જો, અને સાથે સાથે સાહેબ ખાસ તમામ લોકો માટે ઓફર ચાલી રહી છે, 10મા વાળા હોય, 12મા વાળા હોય, સાયન્સ કોમર્સ બધા માટે. જો ધોરણ 10માં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોતા હોય ને તમારે, તો આ એક જ બુકમાંથી તમને મળવાના છે. છેલ્લા 7 વર્ષથી જે હજારો વિદ્યાર્થીઓ આ બુક ખરીદી અને પોતે પાસ થવાની તો વાત જ જવા દો, પણ જે ધારેલું હોય ને એના કરતાં જબરજસ્ત રિઝલ્ટ આવે છે. શું કામ? કારણ કે આ બુકમાંથી તો પેપર નીકળે છે. ધોરણ 10 હોય, 12 સાયન્સ, A ગ્રુપ હોય, B ગ્રુપ હોય, કોમર્સ હોય, ગમે હોય, મોટા ભાગનું આમાંથી જ પૂછે. કારણ કે ગુજરાતના નામાંકિત શિક્ષકો એ આ પેપર કાઢેલા હોય છે. ધોરણ 10 ને તમામ વિષયના 10 પેપર તમને મળવાના છે. તો સાહેબ, અને સાથે સાથે તમને અત્યારે 7000+ ઇંગ્લિશ સેન્ટેન્સની બુક પણ મળશે, ઇંગ્લિશ વોકેબ્યુલરીની PDF પણ, બંનેની PDF છે મળવાની છે. સાહેબ, પેપર સેટ ખરીદવો કઈ રીતે? અહીં નંબર આપેલા 97 272 93 93 ઉપર કોલ કરો એટલે અમે તરત જ તમને રિપ્લાય આપશો. તો વોટ્સઅપ મેસેજ કરી દો, અથવા તો મેસેજ કરી દો ને એટલે તમને અમારી ટીમ સામે કોલ કરી જ દેશે. અને ફક્ત સાહેબ અત્યારે 350 રૂપિયામાં જો ફ્રી ડિલિવરી છે, તમારા ઘરે પહોંચી જશે. આ 2 વસ્તુ છે એ ફ્રીમાં મળવાની છે, અને ઓફર ફક્ત પ્રથમ 200 બુક માટે જ છે. એટલે વહેલા તે પહેલાના ધોરણે ખરીદી લેજો. રેડી. સિમ્પલ વસ્તુ છે. તો સિમ્પલ એક 12B હોય, A ગ્રુપ હોય, બધા માટે છે. ચલો હવે લોકેશન અને પ્લેસ. તો જાય બીજી વસ્તુ, લોકેશન બીજી રીતે કહી દેશે કે જ્યારે કોઈ પણ વાક્યમાં ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર, ધેર આવા શબ્દો આપેલા હોય તો આ બધા શબ્દો શું દર્શાવે? આ પ્રિપોઝિશન છે, એ એક સ્થળ બતાવે. જો ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ, તો જો ઇન ધ ટાઉન હોલ એટલે સ્થળ બતાવ્યું, લોકેશન બતાવ્યું. માય હાઉસ ઇઝ ઓન ધ TB રોડ, તો ઓન ધ TB રોડ એટલે કે TB રોડ એ બતાવ્યો, એ સ્થળ બતાવ્યું, લોકેશન બતાવ્યું, અથવા તો પ્લેસ બતાવે છે, જગ્યા બતાવે. તો જ્યારે કોઈ પણ વાક્યમાં આવા પ્રિપોઝિશન્સ પછી કોઈ પણ પ્રકારના સ્થળનું નામ આપેલું હોય તો એમાં પ્લેસ અથવા તો લોકેશન આવે. વિથ એક્ઝામ્પલ આપણે જોઈ લીધું, વન શોર્ટ રિવિઝન છે. અને હા, તમારે કદાચ આ એક ફંક્શનને ડિટેલમાં સમજવા છે તોય ચિંતા નહીં કરો, આપણે એક આની ટૂંકમાં PhD કરેલ છે ફંક્શનમાં, બરોબર છે. તો એના માટેના લેક્ચર તમને આપણી પ્લે લિસ્ટમાં મળી જશે. આ તો વન શોર્ટ રિવિઝન છે. રિવિઝન શું હોય? ફટાફટ રિવિઝન કરવાનું, એટલા માટે આપણે ઝડપથી કરીએ. બાકી તમારે ડિટેલમાં સમજો તો એક ફંક્શનને આપણે સમજાવેલું છે. ફંક્શન બાય વિજય નાખ્યા લખશો એટલે આવી જશે, પ્લે લિસ્ટમાં મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ઓકે, ચાલો એના પછી તો કે કમ્પેરિંગ થિંગ્સ અથવા તો કમ્પેરિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જે કાંઈ પણ હોય. સાહેબ, કેટલું યાદ રાખવાનું ખબર? કોઈ પણ વાક્યમાં એઝ અથવા તો એઝ 2 વાર એઝ આપ્યું હોય, કોઈ પણ વાક્યમાં સો અથવા તો સો ને એઝ આપેલું હોય, કોઈ પણ વાક્યમાં વિશેષણની પાછળ ER+ ધેન આપેલું હોય, કોઈ પણ વાક્યમાં મોર અને ઢેલ, આપણે હું આવું શીખવાડું, મોર ને ઢેલ, તો મોર ને ઢેલ આવ્યો હોય ને સમજી લેવાનું કમ્પેરિંગ થિંગ્સ જ આવે. રેડી. મોર ધેન છે. રેડી. એની પછી છે કોઈ પણ વાક્યમાં ધ પછી વિશેષણની પાછળ EST આપ્યું હોય, અથવા તો ધ મોસ્ટ વાક્યમાં આપ્યું હોય, તો આ કીવર્ડ્સ તમારે યાદ રાખવા પડશે. તો એનાથી તમે ડિગ્રી ઓળખી શકો. જો અહીં લખ્યું છે રિતેશ એઝ હેન્ડસમ એઝ, તો 2 વાર એઝ આવ્યું તો કમ્પેરિંગ થિંગ્સ જ આવે. રેડી. અથવા તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન જ આવે. કોઈ પણ વાક્યમાં મોર અને ઢેલ, તો મોર ને ઢેલ આવ્યા છે. બીજું કઈ વાક્યને ગુજરાતી ન આવડે કાંઈ નહીં, એની ક્યાં જરૂરી છે. રેડી. પછી જો કોઈ પણ વાક્યમાં હોટર, તો ER+ ધેન આપ્યું છે. જો વિશેષણ ER ધેન, હોટર ધેન, બિગર ધેન, બિગર, શોર્ટર ધેન, તો ધેન આવતું એટલે સમજી લેવાનું કે એમાં વિશેષણ. પછી જો અહીં લખ્યું છે ધ પછી કોઈ પણ વિશેષણની પાછળ EST, તો એમાં પણ વિશેષણ જ આવે. તો આવી શોર્ટકટ ટ્રીકથી તમે જ્યારે ફંક્શન યાદ રાખશો ને તો જીવનમાં ભૂલાશે નહીં. ઓકે, નેક્સ્ટ એના કીવર્ડ્સ આપી દીધા, એના વાક્ય પણ આપણે આગળ જોઈ જ લીધા. ધ મોસ્ટ, ધ ક્લેવરેસ્ટ, સો અથવા તો એઝ, પછી ER+ ધેન, આવા ઘણા બધા વાક્યો છે આપેલા હોય તો ત્યાંથી તમે એને ઓળખી શકો છો. ઓકે, એના પછી ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. સાહેબ, આ શબ્દો યાદ રાખી લ્યો.
જ્યારે કોઈ પણ વાક્યમાં ઓલવેઝ, સમટાઈમ, નેવર, ઓફન, યુઝ્યુઅલી, જનરલી, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી, રેરલી, એવરીડે, નેવર આવા શબ્દો આવેલા હોય ને તો એમાં હંમેશા કયું ફંક્શન આવે? ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. બરોબર, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી એટલું પણ આવી શકે. જો એક્ઝામ્પલ, આઈ ઓલવેઝ શબ્દ આવી ગયો, ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા તો ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. મોના ઓકેશનલી અથવા તો સ્મિથ નેવર, યુઝ્યુઅલી જેવા શબ્દો, આવા શબ્દો વાક્યમાં દેખાય એટલે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન જ મૂકી દેવાનો રહેશે. ચલો, એના પછી સાહેબ છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. સાહેબ અલ્ટરનેટિવમાં 3 શબ્દ યાદ રાખવાના. એક છે આઈધર ઓર, એક છે નાઈધર નોર અને એક ઓર. આ 3 શબ્દ વાક્યમાં ક્યાંય દેખાય એટલે અલ્ટરનેટિવ મૂકી જ દેવાનું. જો અહીં લખ્યું છે વોટ વુડ યુ પ્રિફર, એપલ ઓર ગ્રેપ્સ, તો ઓર આવી દીધું. ઓકે, સીટ હિયર ઓર લીવ, પછી ઓર, પછી આઈધર ઓર, આઈધર પછી લખ્યું છે ઓર. તો શું સિમ્પલ છે? આઈધર ઓર, નાઈધર નોર અને ઓર. આ 3 શબ્દ આવે એટલે એમાં અલ્ટરનેટિવ્સ નામનું ફંક્શન આવે. આંખ બંધ કરીને મૂકી દેવાનું. સમજાણું? આવડે? કાંઈ નથી સાહેબ. જો હજી નાઈધર નોર, અરે વાક્ય વાંચવાનું નથી, ખાલી નાઈધર નો દેખાય અલ્ટરનેટિવ ગોતો, આઈધર ઓર દેખાય અલ્ટરનેટિવ ગોતો, ઓર દેખાય અલ્ટરનેટિવ ગોતો. બધાય વાક્યમાં એવું છે. આવું જ પરીક્ષામાં પૂછશે સાહેબ, હશે જ આવું, જોઈ લેજો. અને મજા આવતી હોય લાઇકનું બટન દબાવજો સાહેબ. ઓકે, એના પછી છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. સાહેબ પ્રોસેસ કઈ રીતે યાદ રાખવાના? કોઈ પણ વાક્યની શરૂઆત છે ને એ ક્રિયાપદથી થતી હોય. કેનાથી? ક્રિયાપદથી. એટલે વાક્ય મૂકી જો લખ્યું છે અને આખું શું કહેવાય? આખું પ્રોસેસ આપેલી હોય. pour some water into the pan and heat. તો જો ક્રિયાપદથી શરૂઆત થઈ, હીટ એટલે ક્રિયાપદથી શરૂઆત થઈ, પુટ ક્રિયાપદથી, ગો ક્રિયાપદ, ટેક ક્રિયાપદ, ઓપન ક્રિયાપદ. તો આખી પ્રોસેસ આપેલી હોય. જય શું લખ્યું છે? ઓપન યોર વોલેટ, તમારું વોલેટ ખોલો, પછી ટેક સમ મની, થોડાક પૈસા કાઢો અને પછી આગળ મૂકી દો. તો આવા પ્રકારના સેન્ટેન્સીસ તમને દેખાઈ જાય ક્રિયાપદથી શરૂ થતા હોય, એમાં પ્રોસેસ જ આવે, બીજી કઈ માથાકૂટ જ નહીં. રેડી? એક્ઝામ્પલ જોઈ લીધા. ઓકે, એના પછી નેક્સ્ટ ઇન્ક્વાયરી એઝ એ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન. સાહેબ જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછેલો હોય, પ્રશ્ન તો WH વાળા શબ્દોથી વોટ, વેન, વાય, હુ થી પ્રશ્ન શરૂઆત થતી હોય તો એમાં શું મૂકી દેવાનું? કાં તો નેચર આવતું હોય કાં તો સિકિંગ ઇન્ફોર્મેશન, બેમાંથી એક પ્રશ્ન આપેલો હોય ઓપ્શનમાં. રેડી? તો જો લખ્યું કેન યુ ઇન્સ્ટોલ ઇન્સ્ટાગ્રામ ઇન યોર મોબાઈલ, તો કેન થી શરૂઆત થઈને પ્રશ્ન પૂછેલ છે. ઓકે, હાઉ આર યુ પ્રશ્ન પૂછેલ છે. મતલબ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય ને એમાં સિકિંગ ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન એટલે માહિતી માંગવી, અથવા તો ઇન્ક્વાયરી એઝ એ નેચર સ્વાભાવિક પૂછપરછ, બીજું કાંઈ છે નહીં. તો આવા પ્રકારના શબ્દો, મતલબ શબ્દો WH વાળા શબ્દોથી કે પછી નોન WH થી પ્રશ્ન પૂછાયેલો હોય, ક્વેશ્ચન માર્ક હોય એટલે એમાં ઇન્ક્વાયરી એઝ એ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન આવે. પછી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે થાય વિરોધાભાસ. સાહેબ કાંઈ નહીં યાદ રાખવાનું. બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, આ બધા શબ્દો. પણ 10માં તમને બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો અને હાવેવર આવા જ પ્રશ્ન પૂછે. આ બધા 12માં પૂછાય છે. રેડી? તો સિમ્પલ છે. મોહિત વર્ક્સ હાર્ડ, બટ દેખાઈ ગયું એટલે કોન્ટ્રાસ્ટ મૂકી દેવાનું. ધો દેખાઈ ગયું એટલે કોન્ટ્રાસ્ટ મૂકી દેવાનું. યટ દેખાઈ ગયું એટલે કોન્ટ્રાસ્ટ મૂકી દેવાનું. માથાકૂટ જ નથી કાંઈ. હું મોટું ભણવું સાહેબ, ખાલી શોર્ટકટ આવડતી હોય ત્યાં તમારા 9 માર્ક રોકડા આવી જાય સાહેબ. ક્યાં આમાં મગજમારી કરવાની છે? હેલું તો હે. રેડી? ઓકે સાહેબ, આગળ વધીએ. સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમ એટલે કે ચોક્કસ સમય. જો કોઈ પણ ચોક્કસ સમય, યસ્ટરડે, ટુમોરો, 5 PM, 10 PM, ઓન જાન્યુઆરી, સમર, મોન્સૂન, વિન્ટર. મતલબ કોઈ ચોક્કસ સમયની વાત કરવામાં આવી હોય ત્યારે સ્પેસિફાઈડ ટાઈમ આવે. કેવો ટાઈમ આવે? સ્પેસિફાઈડ ટાઈમ. ધ ટ્રેન વિલ બી એટ 8 પછી 11:30. તો એક ચોક્કસ સમય આપ્યો છે તો સ્પેસિફાઈંગ ટાઈમ. લાસ્ટ વીક 11 જાન્યુઆરી, નેક્સ્ટ ફ્રાઈડે ફ્રોમ 6 AM ટુ 8 AM ટીલ. મતલબ એક પ્રકારના સમયની વાત થતી હોય, એક સમય સ્પેસિફાઈ કરાતો હોય તો ત્યારે એમાં સ્પેસિફિક ટાઈમ આવશે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સાહેબ ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં શું લખ્યું? આ ફંક્શનમાં કોઈ પણ સમયનું વર્ણન કરેલું હોય. વિન્ટર ઇઝ અ કોલ્ડ સીઝન. તો જાય સમયની જ વાત કરીએ. વિન્ટર એક સમય જ થયો ને એક પ્રકારનો, ભલે ઋતુ છે પણ એક સમય. ઇટ વોઝ અ લોંગ એન્ડ ટાયરિંગ ડે. બરોબર છે? તો એક પ્રકારનો સમયની વાત થઈ તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ થયો સમયની. ઓકે, એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ. આને શું વચ્ચે? પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ. સાહેબ માખણ લગાડતા હોય ને એવા શબ્દો કોઈ પણ વાક્યમાં આપ્યા હોય ને એટલે એમાં કા પ્લેઝન્ટ્રીઝ આવતું હોય ને કા નાઇસિટીઝ આવતું હોય. ફોર એક્ઝામ્પલ જો કોંગ્રેચ્યુલેશન્સ,
હિપ હિપ હુર્રે, થેન્ક યુ, સોરી, વિશ યુ ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ મેડમ. તો આ બધાય શબ્દો છે ને કોઈ પણ વાક્યમાં આપેલા હોય ને તો ત્યારે આ બેમાંથી એક ફંક્શન આવે, કાં તો પ્લેઝન્ટ્રીઝ આવે કાં તો નાઇસિટીઝ આવે. રેડી? જો કોંગ્રેચ્યુલેશન યુ વોન ધ મેચ, કોંગ્રેચ્યુલેશન આવ્યું. આઈ એમ સોરી, તો સોરી શબ્દ આવ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, તો કોઈને સારું લાગે ને એવા શબ્દો વિશ કરાતા હોય એવા શબ્દો આપેલા હોય એટલે એમાં કયું ફંક્શન આવે? તો કે એમાં ફંક્શન આવશે પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ. રેડી? ઓકે. એના પછી સાહેબ શોઈંગ ઇમોશન્સ, એ મનમાં ઇમોશન જાગે રે, કાંઈ ન હોય. જો ઉદ્ગાર વાક્યને ગોતી લેવાનું. ઉદ્ગાર વાક્ય હોય ને એમાં ઇમોશન્સ આવે. જો ફિયર, જોય, લવ, સેડનેસ, એંગર, ડિસઅપોઇન્ટમેન્ટ, આવા બધા. પણ એ બધું તો ઠીક છે, અલગ વસ્તુ. જો હુર્રે, વાવ, ઓ, હે, અલ્લાસ, ઔજ જેવા ઉદ્ગાર સૂચક શબ્દો આપેલા હોય એટલે આંખ બંધ કરી ઇમોશન મૂકી દેવાનું રે. રેડી? જો હિપ હિપ હુર્રે, તો હુર્રેમાં ઉદ્ગાર ચિહ્ન એવું, અલ્લાસ, ઓ, પછી અહીંયા લખ્યું છે ઓહ વોટ અ નાઇસ કેમેરા, તો એમાં શું આવ્યું? ઉદ્ગાર ચિહ્ન. મતલબ ઉદ્ગાર ચિહ્ન દેખાઈ જાય એટલે તમારે એમાં ઇમોશન મૂકી દેવાનું. રેડી? ઓકે સાહેબ. નેક્સ્ટ, ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયનો ગાળો. રેડી? તો સમયગાળા માટે હંમેશા જો અહીં લખ્યું છે, એક તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય હોય, લિવિંગ ઇન ફોર, જો ફોર પછી સમય આપેલો હોય, ફોર પછી સમય આપેલો હોય, અથવા તો ફ્રોમ 2 અવર ટુ 3 અવર એવો પણ સમય, પણ વધારે પડતું તો 4 પછી સમય આપેલો હોય એટલે એમાં આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ. બરોબર છે? 4 પછી સમય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં 4 પ્લસ સમય અને સિન્સ પ્લસ સમય આવે. સિન્સ પ્લસ સમય આવે તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે, અને 4 પ્લસ સમય આપેલો હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. રેડી? ચલો, હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય તો એમાંય ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય તો એ ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. ધ્યાન રાખજો. ચલો, જો આવ્યું પોઈન્ટ ઓફ ટાઈમ. જો ઓલામાં શું હતું? 4 પ્લસ સમય, 4 પ્લસ કોઈ પણ સમય આપેલો હતો, ફોર 20 years, ફોર 5 years, ફોર 60 years, જે કઈ. અને અહીંયા સિન્સ પછી સમય આપેલો છે, તો જ્યારે સિન્સ પ્લસ સમય આપેલો હોય તો એમાં પોઈન્ટ ઓફ ટાઈમ જ આવે. સિન્સ 10 AM, સિન્સ મોર્નિંગ, સિન્સ 2004. રેડી? આમાંથી પ્રશ્ન હશે જ એટલે ધ્યાન રાખજો. ચલો, પછી સિન્સ વેન થી નહીં પ્રશ્ન પૂછાય, મતલબ સિન્સ દેખાય એટલે પોઈન્ટ ઓફ મૂક દેવાનું, પોઈન્ટ ઓફ ટાઈમ. રેડી? આટલું યાદ રાખવાનું. ચલો, એના પછી ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં પેસિવ વોઇસ ના વાક્ય હોય, તો પેસિવ વોઇસ ના વાક્ય ઓળખવા માટે સાહેબ ખાસ હંમેશા યાદ રાખવાનું, એમિઝાર પ્લસ V3 નું રૂપ, વોઝવર પ્લસ V3 નું રૂપ, હેવેઝ પ્લસ V3, બીન પ્લસ V3 નું રૂપ. આવા શબ્દો વાક્યમાં આપ્યા પેસિવ વોઇસ ના વાક્ય હોય. હવે તમને પેસિવ વોઇસ નથી આવડતું તો આપણા લેક્ચર જોઈ લો. તો એવા વાક્યોમાં હંમેશા આ ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે. રેડી? ચલો, તો શું છે? ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક, ધ ચિલ્ડ્રન વિલ બી ગિવન ચોકલેટ્સ, તો વિલ બી ગિવન, તો અહીંથી પેસિવ વોઇસ દેખાઈ ગયો. ધ ડિસિઝન હેઝ ઓલરેડી બીન ટેકન, તો ત્યાંથી તમને ખબર પડી જાય કે આમાં એક્શન જ આવશે. સાહેબ, હજી ધોરણ 10 5મા ધોરણથી લઈને કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ગ્રામરની બુક આપણી આવી ગઈ છે કે જેના આધારે તમે કોઈ પણ નિબંધ લખતા કે એના માટેના મતલબ બધા કાળ આવી જશે. સ્પોકન ઇંગ્લિશ માટેની બેસ્ટ બુક કહી શકો. તો અત્યારે ઓફર ચાલી રહી છે. સાહેબ, મારી પાસે તો બુક આવી ગઈ છે, મારી પાસે તો આ બુક આવી ગઈ, તમારી પાસે આવી કે નહીં? આપણી ઇંગ્લિશ ગ્રામરની અત્યારે ગુજરાતમાં નંબર 1 સેલિંગ ઉપર છે અને હજારો વિદ્યાર્થીઓ પરચેસ કરી રહ્યા છે. તો સાહેબ, તમે શેની રાહ જોઈ રહ્યા છો? દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક અત્યારે જ પરચેસ કરી લ્યો. આ નંબર આપ્યા 97 272 92 93 92, એની ઉપર તમે કોલ કરો કે મેસેજ કરો, ત્યાંથી તમને આ બુક મળી જશે. તમે કહેશો કે હા સાહેબ મારે આ બુક જોઈએ છે, તો અમારી ટીમ મેમ્બર તમને પેમેન્ટ કરવાનું કહેશે. પેમેન્ટ કરી તમારો પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દેશો, એડ્રેસ મોકલી દેશો, એટલે તમને 2 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. ઓકે સાહેબ, આગળ વધીએ સાહેબ. તો કે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન. હવે બંને કન્ડિશન, સાહેબ કન્ડિશનમાં એક જ યાદ રાખવાનું, ઇફ અથવા તો જાય લખ્યું અનલેસ. આ બે શબ્દ યાદ રાખવાનું. કોઈ પણ વાક્યમાં ઇફ અથવા તો અનલેસ આપેલું હોય એટલે એમાં હંમેશા કન્ડિશન નામનું ફંક્શન આવે. રેડી? કન્ડિશન અથવા તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન કે એક્સપ્રેસિંગ કન્ડિશન, મેઇન શબ્દ કન્ડિશન પકડવાનો. કયો શબ્દ? કન્ડિશન. રેડી? ઇફ યુ, તો બસ ઇફ મૂકી દો, અનલેસ એવું મૂકી દો, તો
તો કન્ડિશન મૂકી દેવાનું છે. રેડી? શોર્ટકટ ઉપર જાજો મિત્રો. ઓછા સમયે સારું કામ કરાય, ઓછા સમયે સારું પરિણામ મળે. શું કહેવાય? ડોંકી વર્ક નહીં કરવાનું, સ્માર્ટ વર્ક કરવાનું. બધું એક એક લાઈન વાંચો ને ઓલું અરે એ ગધેડા વર્ક થયું, ડોંકી વર્ક થયું. રેડી? આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. ઓકે, એના પછી સાહેબ મેકિંગ રિક્વેસ્ટ. સાહેબ મેકિંગ રિક્વેસ્ટ ને કઈ યાદ રાખે ખબર? જો કોઈ પણ કેન, કુડ, વિલ અને વુડ આ 4 શબ્દ યાદ રાખવાના. કોઈ પણ વાક્યમાં કેન, કુડ, વિલ અને વુડ થી જ્યારે કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ કરાતી હોય, સાહેબ એ કેમ ખબર પડે રિક્વેસ્ટ? અરે કાંઈ નહીં યાદ રાખવાનું. જો આવું પ્લીઝ જેવા શબ્દ, પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો વાક્યમાં આપ્યા હોય તો રિક્વેસ્ટ થતી જ હોય. અને કોઈ પણ વાક્યની પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કેન, કુડ અને વિલ અને વુડ થી થતી હોય તો એમાં પણ મેકિંગ રિક્વેસ્ટ આવે. રેડી? ચલો આટલું યાદ રાખજો. એના પછી સાહેબ ડિસ્ક્રાઇબિંગ સજેશન અથવા તો એડવાઇસ. આ બે જો આમ એરોમાં એરો એનો મતલબ એ બે એક અથવામાં છે, તો આ બે કોઈ દી ઓપ્શનમાં સાથે ન આપે. સમજી ગયા? આટલું ધ્યાન રાખજો. તો કોઈ પણ વાક્યમાં જો શુડ વાળા વાક્ય હોય ને એમાં સજેશન આપે. શુડ કોઈ પણ વાક્યમાં શુડ આવે ને એટલે સમજી લેવાનું કાં એડવાઇસ અને કાં તો સજેશન, બેમાંથી એક ફંક્શન આવતું હોય. રેડી? યુ શુડ નોટ, તો હંમેશા એ એડવાઇસ દેતા હોય, સલાહ દેતા હોય, એટલે એમાં એડવાઇસ નામનું ફંક્શન આવશે. એના પછી સાહેબ ટોકિંગ અબાઉટ રીઝન. જો ફંક્શનમાં મેં કીધું શોર્ટકટ કીઝ યાદ રાખવાનું છે. કોઈ પણ વાક્યમાં બીકોઝ ઓફ કે બરોબર અને સિન્સ, એઝ આવા શબ્દો આપેલા હોય તો એમાં રીઝન જ આવે. જો એ લખ્યું છે બીકોઝ ઓફ એટલે એ કારણ દર્શાવે છે. રેડી? ચલો એના પછી સાહેબ રિઝલ્ટમાં સાહેબ છે ને સો, ધેરફોર, એઝ એ રિઝલ્ટ આવા શબ્દો વાક્યમાં દેખાઈ જાય. ક્યાંય શબ્દો જ ગોતવાના છે ફંક્શનમાં, બીજું કંઈ ગોતવાનું જ નથી. તમને પ્રોપર શબ્દ મળી ગયો એટલે પ્રોપર ફંક્શન મળી ગયો એટલે પ્રોપર માર્ક મળી ગયા. બીજી ક્યાં ચિંતા જ કરવાની છે? તો રિયા સો અ ટાઈગર બિહાઇન્ડ ટ્રી, સો શી રેન અવે. તો સો આવ્યું, અહીંયા સો આવ્યું, ધેરફોર આવે, બરોબર છે, તો એમાં પણ એ આવશે. સાથે સાથે સાહેબ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. સાહેબ સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળના વાક્યો આપેલા હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવશે. રેડી? તમને ખબર કેમ પડે સાહેબ? તો જો કરતા આપ્યું ને કર્તાની બાજુમાં ક્રિયાપદનું ઈડી વાળું રૂપ અથવા તો તમે કહી શકો V2 વાળું રૂપ આપેલું હોય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો એ સાદા ભૂતકાળનું વાક્ય કહેવાય. અથવા તો લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, યસ્ટરડે એવા શબ્દ આપ્યા હોય તો સમજી લેવાનું. ડીડ નોટ આપેલું હોય તો એ સમજી લેવાનું. અથવા તો વોઝ વરની સાથે ING વાળું રૂપ આપેલું હોય એ ચાલુ ભૂતકાળ થયું. તો આ બે કાળના વાક્યો જ્યારે પણ આપેલા હશે તો ત્યારે સમજવાનું કે એમાં કયું ફંક્શન આવશે, તો કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. રેડી? આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. એના પછી સાહેબ એક્સપ્રેસિંગ પોસિબિલિટી. સાહેબ પોસિબિલિટીમાં બે શબ્દ યાદ રાખવાના. કયા? એક છે મે અને માઇટ. જ્યારે કોઈ પણ વાક્યમાં મે અને માઇટ આપેલું હોય એટલે એમાં પોસિબિલિટી આવશે. હા, ક્યારેક મે શરૂઆતમાં આપેલું હોય ને ક્વેશ્ચન માર્ક હોય તો એમાં પરમિશન આવશે. શું આવશે? મેં શરૂઆત, જો અમુક વસ્તુ બોલતો જાઉં છું એને નોટ ડાઉન કરતા જજો, થોડીક સિરિયસતાથી પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ કરવી અને આ બધા સ્ક્રીનશોટ તમારી પાસે હોય તો સાહેબ પૂરા માર્ક મળી જ જવાના છે. એક વાર વિડીયો જોઈ લીધો તોય અડધું સમજાઈ જાય. રેડી? જો સ્નેહ, માઇટ, યુ, મે, બીજું ક્યાં કાંઈ ઓળખવાનું છે? મે ને માઇટ તો પોસિબિલિટી મૂકી જ દો. ચલો એના પછી આસ્કિંગ અબાઉટ નંબર. જો નંબર વિશે પૂછવું હોય તો હંમેશા હાઉ મેની થી પ્રશ્ન પૂછાયેલો હોય, એટલે એમાં આસ્કિંગ અબાઉટ નંબર જ આવે. સમજાઈ ગયું? શું આવે? આસ્કિંગ અબાઉટ નંબર જ આવશે. હાઉ મેની સ્ટુડન્ટ્સ, હાઉ મેની લેસન્સ, તો હાઉ મેની શબ્દથી પ્રશ્ન પૂછાયેલો એટલે નંબર આવશે. ચલો એના પછી ક્વોન્ટિટી. તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ઓલું હાઉ મેની થી પ્રશ્ન પૂછાય તો નંબર, પણ હાઉ મચ થી પ્રશ્ન પૂછાય તો એમાં આવશે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. રેડી? યાદ રહી ગયું? ઓકે. એના પછી રિપોર્ટિંગ ઇવેન્ટ. સાહેબ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો આપેલા હોય તો ત્યારે એમાં ઓલવેઝ રિપોર્ટિંગ ઇવેન્ટ આવે. પણ સાહેબ એને શોર્ટકટ રીત તમને યાદ રાખતા શીખડાવું ને તો કઈ રીતે ખબર? જો બે વાક્ય આપેલા હોય, બરોબર? બે વાક્ય, તો બે વાક્યમાં પહેલા વાક્યમાં ટોલ્ડ, પછી આપેલું હોય સજેસ્ટેડ, પછી આસ્ક્ડ,
આવા બધા પ્રકારના V2 વાળા વાક્ય હોય છે. ટોલ્ડ, આસ્ક્ડ. અને બીજું વાક્ય છે કાં તો ધેટ, કાં તો ટુ, કાં તો નોટ ટુ, અને કાં તો ઇફ. આવા મતલબ આ ને આ બેમાંથી કોઈ એક મેચ થતું હોય. જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આવડતું હોય તોની વાત છે. આવડતું હોય તો તરત ખબર પડી જશે તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, તો 1 સેકન્ડમાં તમે એનો જવાબ આપી શકશો. પણ આ તો કદાચ નથી ખબર પડતી, તો આવું યાદ રાખવાનું. પહેલા વાક્યમાં કર્તાની બાજુમાં કાં ટોલ્ડ હોય, સજેસ્ટેડ હોય, આસ્ક્ડ હોય, અને બીજું વાક્ય આવા શબ્દોથી જોડાયેલું હોય. એટલું યાદ રાખવાનું. રેડી? ચલો. એના પછી સાહેબ મેનર્સ, એક્સપ્રેસિંગ મેનર્સ. તો જ્યારે આ ફંક્શનમાં મોટા ભાગના અંતે કોઈ પણ શબ્દને એલવાય આપેલ હોય, સ્લોલી, પછી ઘણીવાર ફાસ્ટ આવ્યો પણ બ્રેવલી, મોસ્ટલી આવા બધા શબ્દો આપેલા હોય. રેડી? તો રેખાબેન ડ્રાઇવ્સ હર સ્કૂટર સ્લોલી, તો એ મેનર્સ બતાવે છે. એલવાય વાળા શબ્દો હોય તો હંમેશા શું કહેવાય, સરસ મજાની રીતે મેનર્સ મૂકી દેવાનું રહેશે. ઓકે, હવે નેક્સ્ટ આગળ વધીએ તો આપણી સ્પોકન ઇંગ્લિશની 2 બુક જે તમને વેકેશનમાં ખૂબ જ કામ લાગવાની છે. બટ જો દેવ સત્ય પેપર સેટ અત્યારે પરચેસ કરશો તો આ બંને બુક તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપવાની છે. તો આ જે ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે કે મતલબ એમાં તમને 3000 થી પ્લસ વધારે શબ્દોની એક આપણે બુક બનાવેલી છે, જે PDF ફોર્મમાં બંને બુક મળવાની છે. આ બુક મેળવવા માટે 99 રૂપીઝ એની પ્રાઇસ છે, ઓફર પ્રાઇસ. એ મતલબ આ QR કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ 99 રૂપિયા મોકલી અને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દઈશું એટલે આ બુક મળી જશે. એક બુક છે આપણી 7000 પ્લસ સેન્ટેન્સીસની ઇંગ્લિશ ગ્રામરની બુક છે, સેન્ટેન્સની પ્રેક્ટિસ માટેની બુક છે. એની પ્રાઇસ 149 રૂપિયા છે. QR કોડને સ્કેન કરી 149 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દેશો એટલે આ બુક પણ તમને મળી જશે. બટ દેવ સત્ય બુક ખરીદો છો તો ફ્રીમાં મળવાની જ છે. ચલો, હવે એબિલિટી. સાહેબ શું છે? એક્સપ્રેસિંગ એબિલિટી. કોઈ પણ વાક્યમાં કેન અને કુડ, શું યાદ રાખવાનું? કોઈ પણ વાક્યમાં કેન અને કુડ આપેલું છે તો આ વાક્યમાં હંમેશા મતલબ આવા પ્રકારના વાક્યમાં હંમેશા કયું ફંક્શન આવશે? એબિલિટી. જો માય ટીચર કેન, વાક્ય વાંચવાનું નથી, કેન આપ્યું છે એબિલિટી મૂકી દો, કુડ આપેલું છે એબિલિટી મૂકી દો. ધેટ્સ ઇટ, વાર્તા પૂરી. રેડી? ચલો, એના પછી એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ એટલે કે હેતુ દર્શાવો. રેડી? તો કોઈ પણ વાક્યમાં સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, આ લગભગ મોસ્ટલી 12મા વાળાને વધારે પૂછાય, બટ આપણને ખબર હોવું જોઈએ. તો કોઈ પણ વાક્યમાં સો ધેટ આપે, આપણે સો ધેટ વાળું વધારે પૂછાય 10મામાં. રેડી? તો કોઈ પણ વાક્યમાં સો ધેટ આપેલું છે તો મતલબ એમાં એક્સપ્રેસિંગ પર્પઝ આવશે. વિથ અ વ્યૂ ટુ, ઇન અ ઓર્ડર ટુ, તો એમાં આવશે પર્પઝ. સમજાઈ ગયું? ચલો, હવે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. બધા અહીંયા ફંક્શન પૂરા થઈ ગયા, 10મામાં જેટલા પણ આવતા હતા, બટ હવે જે ભણ્યા એની પ્રેક્ટિસ પણ કરી લઈ. મારી સાથે સાથે જવાબ આપતા જો કોમેન્ટ બોક્સમાં કે કેને કેટલા સાચા પડે. અને જોજો શોર્ટકટની રીતે જ આપણે ઓળખવાના છે. પેલું છે ધો હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ ફિટ એન્ડ હેલ્ધી. હવે તમે જોયું હોય કે ભાઈ સરસ મજાની રીતે આ ધો, ઓલ ધો, ઇવન ધો એ હંમેશા શેમાં આવે? કોન્ટ્રાસ્ટમાં આવશે, એટલે આમાં આવશે સી. પણ તમારે પેપરમાં આ રીતે નથી લખવાનું, આમાં એરા નથી દોરવાના, સરખી રીતે લખવાનું. આન્સર 1, પછી એમાં સી આવતો હોય તો સી, અને જે જવાબ આવતો હોય. ચલો, કપિલ પાસ્ટ બીકોઝ તો બીકોઝ આવે એટલે રીઝન આવે. સાહેબ આર યુ રીઝન. જો શોર્ટકટના રીતે જ હું તમને શીખડાવું છું ને, શોર્ટકટ શબ્દ ખબર હોય તમે એક વાર પાકા કરી લ્યો, બસ ક્યાંય જીવનમાં તકલીફ ન પડે. નીતા વિલ મેક પીઝા ઓર દાલ બાટી, તો ઓર આવ્યું, ઓર આઈધર ઓર નાઈધર નોર યાદ કરો. અલ્ટરનેટિવ્સ, તો આમ છે અલ્ટરનેટિવ. એના પછી સાહેબ વિજય નાક્ય નામની જે યુટ્યુબ ચેનલ છે, આમાં અત્યારે તમે જોશો તો 17 મતલબ કે 4,17,000 પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. બરોબર છે કે વેકેશનમાં આ ચેનલ ઉપરથી તમને ફ્રીમાં સ્પોકન ઇંગ્લિશ શીખડાવવાનું છે. તો સાહેબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને અત્યારે 10મા ધોરણ હોય કે 12મા ધોરણનું બંનેનું આખો સિલેબસ વન શોટમાં આપણે પૂરો કરવાનો છે, જેથી પરીક્ષાની પહેલા તમને દરેક પ્રકારની માહિતી મળી જશે. તો એટલા માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરેલ રાખજો. એના પછી સાહેબ આગળ વધીએ કે ધ બુક વિચ. હાલો આપણે યાદ કરો, કોઈ પણ વાક્યની વચ્ચે વિચ આપેલો કાં તો લોકેશન આવે અને કાં તો શું આવશે? થિંગ્સ આવશે. પણ આની પહેલા બુક એટલે આ વસ્તુ થઈ, તો થિંગ્સ આવતું હશે. તો ક્યાં છે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ? આર યુ. રેડી? ચલો, ઇઝ ઇટ સો કાઇન્ડ ઓફ યુ. ઉદ્ગાર ચિહ્ન, મેં કીધું તો ઉદ્ગાર ચિહ્ન આવે એટલે ઇમોશન્સ અથવા તો પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ આવે. તો આર યુ પ્લેઝન્ટ્રીઝ નાઇસિટી. ઓપન યોર વોલેટ. જો ઓપન ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય, યાદ કરો ક્રિયાપદથી. મને આન્સર આપતા જાજો સાહેબ, જે જવાબ આવે. વિડીયોને પોઝ કરી દેવાનો,
મને ઊભો રાખી દેવાનો, ચોંટાડી દેવાનો, પછી જોઈ લેવાનું કયું છે. તો આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. રેડી? ચલો એના પછી આપણો બીજો પ્રકાર આ રીતે પૂછાય છે ડાયલોગ પૂરો કરવાનો. તો વાય હેવ યુ સ્કોર્ડ લેસ માર્ક ઇન ઇંગ્લિશ? તો રીઝન. હવે રીઝન માટે તમને ખબર છે શું આવે રીઝન માટે? ઓલવેઝ રીઝન, બીકોઝ એ તો રીઝન જ થયું ને, કારણ. હા, તો આ આપેલું છે બીકોઝ ધ ક્વેશ્ચન. આમાં જો બીજામાં ક્યાંય એવો કઈ શબ્દ છે ને, એટલે એ સાચો આન્સર આવશે. વાય હેવ યુ સ્કોર્ડ લેસ માર્ક ઇન ઇંગ્લિશ? ઇંગ્લિશમાં ઓછા માર્ક કેમ આવ્યા? બીકોઝ ધ ક્વેશ્ચન પેપર વોઝ વેરી ટફ. ક્વેશ્ચન પેપર ખૂબ જ હાર્ડ હતું. ચલો એના પછી ઇન્ક્વાયરી એઝ એ નેચર, મતલબ પ્રશ્ન પૂછાવાનો છે. તો બધાય પ્રશ્ન એ પાસ સાહેબ, તો હવે તો જવાબ દેવાનો. સર ઇટ ઇઝ અબાઉટ 55,000 રૂપિયા. તો હવે એવો કયો પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ આ આવ્યો હોય? તો જો હાઉ મચ ઇઝ ધ ટીવી સેટ ઓવર ધેર? વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ ટીવી? તો આનું આવે. હાઉ મેની ઇઝ ધ ટીવી સેટ્સ ઓવર? હાઉ મેની થી પ્રશ્ન ઇઝ ધેર એની ટીવી ન? તો જ્યારે પણ કોઈ કિંમત પૂછે ને હાઉ મચ થી જ પૂછાય. તો હાઉ મચ ઇઝ ધ ટીવી સેટ ઓવર ધેર, મતલબ કેટલી પ્રાઇસ છે? તો ઇટ ઇઝ અબાઉટ 15,000 રૂપીઝ. ઓકે. એના પછી સાહેબ એક સરસ મજાનું કામ કરવાનું છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને રાખજો, કારણ કે એમાં ટૂંક સમય બાદ આ ફંક્શનની એની ફ્રી ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. તો આ ડાઉનલોડ કરીને રાખજો. આપણે અમુક સમય આપી દેશું, મતલબ કે જાન્યુઆરી મહિનાના એન્ડમાં આની ટેસ્ટ સિરીઝ આવી જશે. તો અત્યારે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાંથી, તમને મળી જશે. ન મળે તો આપણા નંબર છે, આ મેસેજ કરો કે મને એપ્લિકેશનની લિંક મોકલો, એટલે મોકલવામાં આવશે. રેડી? તો ચલો ડાયરેક્ટર, ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે એક્શન આપ્યું છે તો હાઉ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ પીપલ? હવે એક્શનમાં કીધું હોય તો તમને ખબર જ છે પેસિવ વોઇસનું વાક્ય હોય. અવર ન્યૂ ફિલ્મ ઇઝ માર્વેલસ. હાઉ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ પીપલ? અવર મૂવી વોઝ નોટ બેડ. અવર ન્યૂ ફિલ્મ ઇઝ અબાઉટ કરપ્ટ. અવર મૂવી વોઝ રિલીઝડ. જો પેસિવ વોઇસનું વાક્ય હોય, આ એક જ વાક્ય છે એ પેસિવ વોઇસનું છે, તો એ સાચો આન્સર આવશે. જો કદાચ ગુજરાતી નથી ખબર પડતી તો ઇટ્સ ઓકે, તમને જવાબ ગોતતા આવડવો જોઈએ. ચલો વિક્રમ, મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ યાદ કરો, કેન, કુડ, વિલ, વુડ અથવા તો પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દોથી રિક્વેસ્ટ કરાતી હોય. તો જો એક જ એવું છે, બીજું દેખાય તરત ખબર પડી જાય. આના સિવાય જો આમાં કંઈ પ્રશ્ન નથી, અહીંયા પ્રશ્ન છે બટ ડુડસથી છે. આપણે તો કેન, કુડ, વિલ, વુડ થી પ્રશ્ન પૂછાવો જોઈએ, તો આ આન્સર મળી ગયો. ક્યાં મારા કઈ વાંચવું પડ્યું? ન વાંચવું પડ્યું ને, એ તો વાત છે. ચલો, હાઉ વોઝ યોર ઇન્ટરવ્યુ વિથ વિલ યુ બી સિલેક્ટેડ? પોસિબિલિટી. સાહેબ પોસિબિલિટીમાં મે અને માઇટ વાળું વાક્ય ગોતો. મે અને માઇટ વાળું આર યુ છે, એક જ વાક્ય છે, બીજું એક કંઈ નથી. આવું જ હાવ પૂછાય છે. એલાવ 9 માર્ક તો એવા રોકડા આવી જાય છે ને, પણ આપણે લેવા નથી. ચલો એના પછી આ ત્રીજો પ્રશ્ન આવી ગયો કે બોઇલ સમ મિલ્ક ઓન ધ સ્ટવ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો બટ થી કોઈ દી પ્રોસેસ ન દેવાય, એન્ડ થી આવે, એટ થી નહીં આવે. એન્ડ એડિંગ, એન્ડ પછી કોઈ દી આઈએનજી વાળું રૂપ ન હોય, એટલે છે ને હંમેશા આ એન્ડ એડ સમ વોટર, સુગર. રેડી? ચલો એના પછી છે મનુ વિલ, અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવમાં તમને ખબર છે ઓલ, આઈધર ઓર, નાઈધર નોર. તો ડ્રિંક ટી, નોર. હવે નોર આવે પણ નાઈધર તો અહીંયા આપેલું હોય છે ને, નો આવે. આ વાક્ય રચના જ ખોટી. ડ્રિંકિંગ ટી ઓર કોફી, હા આ આવી શકે. બીજી તો એકઈ નથી આવતું જો, એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. આઈધર ઓર, નાઈધર નોર અને ઓર 3 શબ્દ આવી શકે છે. ચલો મનુ, આ તો એનું જ આવી ગયું. પીપલ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે યાદ કરો, કોઈ પણ વાક્યની વચ્ચે વુ અને મતલબ કે વુમ અને વુઝ આપેલા હોય, તો પેલા આ બે તો આ નીકળી જાય. વુમ સેલ, વુમ સેલ નું આવે કોઈ દી, વુમ સેલ કોઈ દી નું આવે. હવે વુ અને વુઝ આવી શકે, બટ વુ પછી હંમેશા છે ને એસકેએસ વાળું રૂપ હોય, તો ડી આન્સર સાચો આવશે. સાદો વર્તમાન કાળ આવડતો હોય તો આ ખબર પડી જાય. સાહેબ હજી એ કહું છું, દેવ સત્ય પેપર સેટ, આવા મતલબ મોસ્ટ આઈએમપી ફંક્શન્સ પણ તમને ત્યાં આપેલા છે પ્રેક્ટિસ માટે અઢળક. 10 પેપર છે તો 10માં તમને 9 માર્ક, બરોબર છે? એટલે 90 માર્કના ફંક્શન મોસ્ટ આઈએમપી છે પ્રેક્ટિસ માટે. સાહેબ આવું તો ઘણું બધું, મોસ્ટ આઈએમપી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી એસે, મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ્સ, બધું એટલું કરી લીધું એટલે બેડો પાર, બીજું કાંઈ કરવા નથી. તો ધોરણ 10, ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ, બી ગ્રુપ, કોમર્સ બધા માટે અવેલેબલ છે. વહેલા તે પહેલાના ધોરણે કોન્ટેક્ટ કરી લેજો. 97 272 92 93 ફક્ત 350 રૂપિયામાં તમારા ઘરે. રેડી? તમારા ઘરે ફ્રી ડિલિવરી. તો મેળવી લેજો સાહેબ, અત્યારે જ કોલ કરો, આ નંબર છે, અને તમારી બુક કરાવી દો. 2 થી 3 દિવસમાં તમારા ઘરે પહોંચી જશે. સાથે સાથે આ તમારે વેકેશનમાં કામ આવશે. બંને કોર્સીસ અત્યારે અવેલેબલ છે, બટ ત્યારે ઓફર આવશે, ચિંતા નહીં કરતા. એના માટે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને રાખજો. તો અહીંયા જે આપણો વન શોટ પુનરાવર્તન પાર્ટ 2
એ કમ્પ્લીટ થાય. કેવો લાગ્યો? મજા આવી? શું શીખવા મળ્યું? મને જરાક કહો. મજા આવી હોય તો કોમેન્ટ બોક્સમાં એકાદ વાક્ય કહી શકો. કાંઈ નહીં તો એક લાલ હાર્ટ તો આપતા દો સાહેબ. આટલી મહેનત કરું છું તમારા માટે, એક લાલ હાર્ટ નહીં આપો? આપી દેશો ને સાહેબ. અને વિડીયોને લાઇક કરી દો. જેટલા લોકો લાઇક કરશે ને એટલો મને ફાયદો થશે. તો મારા ફાયદા માટે એક લાઇક, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. ચેનલમાં નવા છો તો સાહેબ એટલું તો કરી શકો ને. ઓકે મિત્રો, તો વન શોટ પુનરાવર્તન 3માં હું ને તમે બંને મળવાના છીએ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.